નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. કલ્પના કરીએ એક એવા હથિયારની જે દર વર્ષે ગુજરાતમાં સેંકડો લોકોનો જીવ લે છે, છતાં પણ અમુક વાલીઓ કોઈપણ જાતના ડર વિના પોતાના 13 કે 17 વર્ષના બાળકોના હાથમાં એ હથિયાર રમકડાની જેમ પકડાવી દે છે. હા, આ એક બહુ જ કડવી વાસ્તવિકતા છે આપણી. સાચી વાત છે. એટલે આપણો આજનો ધ્યેય એ જ છે કે અફવાઓ કે લાગણીઓમાં તણાયા વિના માત્ર ને માત્ર હકીકતો અને ભૌતિક વિજ્ઞાનના આધારે એ સમજીએ કે આખરે રસ્તાઓ પર આટલા જીવલેણ અકસ્માતો કેમ થઈ રહ્યા છે અને આપણી સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. હા, કારણ કે જ્યારે આપણે આ ડેટા અને તાજેતરના રિપોર્ટ્સનું ઝીણવટભર્યું અધ્યયન કરીએ ને ત્યારે એક બહુ જ સ્પષ્ટ પેટર્ન ઉપસીને આવે છે. આપણે માત્ર શું બન્યું એ નથી જોવાનું, પણ શા માટે બન્યું તેના મૂળ સુધી જવાનું છે. એટલે અકસ્માત એ કોઈ અચાનક બનતી ઘટના નથી એમને? ના, બિલકુલ નહીં. એ ડ્રાઇવિંગ બિહેવિયર, રસ્તાની સ્થિતિ અને કાયદાકીય બેદરકારીનું એક ભયાનક મિશ્રણ છે. સાચી વાત છે. જ્યારે આ અહેવાલોનું પહેલું પાનું વાંચવાની શરૂઆત કરીએ ત્યારે મને તો એવું લાગે કે જાણે કોઈ ખૂબ જ રસપ્રદ પુસ્તક શરૂ કર્યું હોય અને તેનું પહેલું જ પાનું કોઈએ ફાડી નાખ્યું હોય. બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું. આ એવા યુવાનોની વાત છે જેમના સપનાઓ હજુ તો આકાર લઈ રહ્યા હતા. હા, અને રસ્તા પર જ અધૂરા રહી ગયા. હવે મહેસાણા અને રાધનપુર રોડનો જ દાખલો લઈએ. માત્ર 4.25 કલાકના ટૂંકા ગાળામાં જ 2 અત્યંત ગંભીર અકસ્માતો સર્જાયા. માત્ર 4.25 કલાકમાં 2 ગંભીર અકસ્માતો? હા, વિચાર કરો. પહેલી ઘટના મોઢેરા રોડની છે. નમસ્વી પટેલ નામની એક દીકરી જે વહેલી સવારે ઉદયપુરના પ્રવાસે જવા નીકળી હતી. એના પિતા જયેશભાઈ એને એક્ટિવા પર મૂકવા જતા હતા. ત્યારે ડી માર્ટ સર્કલ તરફથી આવતા એક પૂરઝડપી બાઇકે, જેનો નંબર GJ02 EH 1999 હતો, એણે તેમને એટલી જોરદાર ટક્કર મારી કે પિતા પુત્રી બંને રસ્તા પર પટકાયા અને નમસ્વીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. અરે રે, આ એક પિતા માટે કેટલું ભયાનક દ્રશ્ય હશે. બહુ જ દુઃખદ. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. વહેલી સવારે તો રસ્તાઓ એકદમ ખાલી હોય છે ને. તર્ક એવું કહે છે કે ખાલી રસ્તો એટલે સૌથી સુરક્ષિત રસ્તો. હા, સામાન્ય રીતે લોકો એવું જ માને. તો પછી વહેલી સવારે જ આવા જીવલેણ અકસ્માતો કેમ થાય છે? આ બહુ જ રસપ્રદ સવાલ છે અને તેનો જવાબ એન્જિનિયરિંગમાં નહીં પણ માનવ મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે, જેને અમે રિસ્ક કમ્પેન્સેશન થિયરી કહીએ છીએ. અચ્છા, આ રિસ્ક કમ્પેન્સેશન થિયરી એટલે શું? મતલબ કે જ્યારે માણસનું મગજ એકદમ ખાલી રસ્તો જુએ છે ને ત્યારે તે અર્ધજાગૃતપણે એવું માની લે છે કે આસપાસ કોઈ જોખમ જ નથી. ઓહ, એટલે એમને સેફ ફીલ થાય છે. બિલકુલ. અને આ ભ્રામક સુરક્ષાની ભાવના જ ડ્રાઈવરને સ્પીડ લિમિટ ક્રોસ કરવા માટે પ્રેરે છે. ભીડવાળા રસ્તા પર મગજ સતત એલર્ટ મોડમાં હોય, પણ ખાલી રસ્તા પર કોન્સન્ટ્રેશન ઘટી જાય. એટલે અચાનક કોઈ વાહન સામે આવે તો બ્રેક મારવાનો ટાઈમ જ ના મળે? બિલકુલ. રિએક્શન ટાઈમ એટલે કે મગજને જે સેકન્ડના અમુક ભાગની જરૂર હોય તે મળતો જ નથી. બાપરે. એટલે કે સુરક્ષાનો અહેસાસ જ સૌથી મોટો દુશ્મન બની જાય છે. અને આ જ ઓવર સ્પીડિંગ અને અચાનક બદલાતી પરિસ્થિતિની પેટર્ન આપણે બીજી ઘટનામાં પણ જોઈ શકીએ છીએ. પેલી પીડીયુ કોલેજવાળી ઘટના? હા, એ જ. રાત્રે 11:15 વાગ્યાનો સમય હતો. ગાંધીનગર PDEU કોલેજમાં ભણતા કેટલાક મિત્રો, જેમાં નમ્ર ચૌધરી, રોશનસિંહ, આયુષ અને બીજા યુવાનો મહેસાણા ફરવા આવ્યા હતા. મિત્રો સાથેનો સામાન્ય પ્રવાસ હતો. બિલકુલ. રાજધાની ટાઉનશીપ સામેથી પસાર થતી વખતે એક કાર જેનો નંબર GJ02 DA 5573 હતો તે અચાનક જ કટ મારે છે. કોઈપણ જાતના સિગ્નલ કે અંદાજ વગર? હા, બિલકુલ અચાનક જ ગાડી વાળે છે અને આ મિત્રોના બાઇકને જોરદાર ટક્કર મારે છે. આમાં રાજકોટના પેલા રોશનસિંહનું કમકમાટી ભર્યું મોત થાય છે. આ બહુ જ આઘાતજનક છે. અને આની સાથે જોડાયેલો એક ત્રીજો કિસ્સો પણ છે. નાગલપુર પાસે બુલેટ નંબર GJ02 CB 0213 ના ચાલકે 2 કોલેજિયન યુવકો વિવેક ઠાકોર અને વિજયસિંહના બાઇકને એવી જ રીતે ટક્કર મારી દીધી. અને તેમાં પણ તેમને ગંભીર ઈજાઓ થઈ હશે? હા, બહુ જ ગંભીર. આ બધી ઘટનાઓમાં મને એક વસ્તુ કોમન દેખાય છે: અચાનક કટ મારવો. શું આ માત્ર એક ખરાબ આદત છે કે પછી આની પાછળ કોઈ ગતિશાસ્ત્ર એટલે કે ફિઝિક્સનું કારણ છે જે લોકો સમજતા નથી? જુઓ, આ સંપૂર્ણપણે ફિઝિક્સનો ખેલ છે જેને લોકો બહુ હળવાશથી લે છે. જ્યારે કોઈ વાહન 80 કે 100ની સ્પીડ પર હોય ને ત્યારે તેનું મોમેન્ટમ એટલે કે વેગમાન ખૂબ જ વધારે હોય છે. અચ્છા. ન્યૂટનના ગતિના નિયમ મુજબ વાહન સીધી રેખામાં જવાનો પ્રયાસ કરે. હવે જ્યારે ડ્રાઈવર અચાનક સ્ટીયરિંગ ફેરવીને કટ મારે ત્યારે વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનું ફ્રિક્શન અચાનક તૂટી જાય છે. ઓહ, એટલે પાછળ આવતા વાહનને બ્રેક મારવાનો સ્કોપ જ ના રહે. બિલકુલ. પાછળવાળાને વાહન ઊભું રાખવા જે બ્રેકિંગ ડિસ્ટન્સ જોઈએ તે અચાનક કટ મારવાથી ખતમ થઈ જાય. એટલે પાછળવાળો ડ્રાઈવર બ્રેક મારે તો પણ વાહન ઢસડાઈને ટકરાવાનું જ છે. હા, એટલે કે અચાનક કટ મારવો એ પાછળ આવતા ડ્રાઈવરના રિએક્શન ટાઈમને છીનવી લેવા બરાબર છે. 100% સાચી વાત છે. અને આ રિએક્શન ટાઈમ અને સમય સૂચકતાની કિંમત કેટલી મોટી હોઈ શકે તે સમજવા માટે આપણે એક બીજી ઘટના તરફ નજર કરવી પડશે. આ ઘટના સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય તેમ છે. તમે પેલી મોઢેરા રોડવાળી ઘટનાની વાત કરી રહ્યા છો ને? હા, બહુચરાજી મોઢેરા રોડ પર કલ્લારી અને દેલવાડા વચ્ચે એક અકસ્માત સર્જાયો. અત્યારે સ્ક્રીન પર મોઘેરું મહેસાણાના લોગો સાથે બળતી કાર અને તેની આગળ ઊભેલા મહાકાય ડમ્પરના જે ભયાનક અને જીવંત દૃશ્યો દેખાઈ રહ્યા છે તે જરા જુઓ. બાપરે, આ દ્રશ્યો ખરેખર બહુ જ ભયાનક છે. હા, એક કાર પાછળથી આવીને સીધી જ એક મહાકાય ડમ્પરની પાછળ ઘૂસી જાય છે. કારનો આગળનો ભાગ ડમ્પરની નીચે દબાઈ જાય છે
અને માત્ર ગણતરીની સેકન્ડોમાં બંને વાહનોમાં એવી ભયંકર આગ ભભૂકી ઉઠે છે કે વાહનો બળીને સાવ હાડપિંજર બની જાય છે. અરે રે, તો અંદર બેઠેલા લોકોનું શું થયું? નસીબ જોગે કાર ચાલક સુરબા સોલંકી અને તેમની સાથેના અન્ય 3 લોકો જેન્તુભા ઝાલા, અર્જુનસિંહ ઝાલા અને સોનુભા ઝાલા, આ ચારેય લોકો જેવી કાર અથડાઈ તે જ ક્ષણોમાં સમયસૂચકતા વાપરીને સીટ બેલ્ટ છોડીને નીચે ઉતરી ગયા. ઓહ વાવ, આ ખરેખર સમય સૂચકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હા, તેમને ગંભીર ઈજાઓ તો થઈ પણ જીવ બચી ગયા. પણ મને એ જ વિચાર આવે છે કે જો એ લોકો દરવાજો ખોલવામાં માત્ર 5 સેકન્ડ મોડા પડ્યા હોત તો શું થાત? જો 5 સેકન્ડનો પણ વિલંબ થયો હોત ને, તો તેનું પરિણામ શું હોત તે કલ્પના કરવી પણ ડરામણી છે. પણ મને એ નથી સમજાતું કે આવા અકસ્માતોમાં આટલી ઝડપથી આગ કેમ લાગી જાય છે? હા, આ બહુ મહત્વનો પોઈન્ટ છે. સમજીએ કે આગ આટલી ઝડપથી કેમ લાગે છે. જ્યારે કોઈ નાનું વાહન ભારે વાહનની પાછળ ઘૂસી જાય ને, જેને અમે અંડરરાઇડ ક્રેશ કહીએ છીએ, ત્યારે ઇમ્પેક્ટ બમ્પર પર નથી આવતો. તો ક્યાં આવે છે? સીધી કારના બોનેટ અને એન્જિન કમ્પાર્ટમેન્ટ પર. આટલી ઊંચી ગતિ ઉર્જા જ્યારે અચાનક અટકે છે, ત્યારે તે ઉષ્મા ઉર્જા એટલે કે હીટમાં ફેરવાઈ જાય છે. ઓહ, એટલે ગરમી પેદા થાય છે. હા, એન્જિનના પાર્ટ્સ તૂટે, ફ્યુલ લાઇન ફાટી જાય અને મેટલના ઘર્ષણથી પેદા થતો એક નાનકડો તણખો સેકન્ડોમાં આખા વાહનને આગના ગોળામાં ફેરવી દે છે. આ સમજવું ખરેખર જરૂરી હતું, કારણ કે રસ્તા પર ચાલતી દરેક કાર હકીકતમાં જ્વલનશીલ પ્રવાહીથી ભરેલા એક બોમ્બ જ છે, જેને આપણે કંટ્રોલ કરી રહ્યા છીએ. બિલકુલ સાચી વાત છે. હવે અહીંથી આ ચર્ચા એક એવા વળાંક પર પહોંચે છે જ્યાં માત્ર રસ્તા કે વાહનની ખામી નહીં પણ માનવીય બેદરકારીની ચરમસીમા દેખાય છે. તમે સગીર વયના ડ્રાઇવિંગ વિશે વાત કરી રહ્યા છો ને? હા, સગીર વયના ડ્રાઇવિંગનું જોખમ. આ ડેટાબેઝમાં જે કિસ્સાઓ છે તે વાંચીને કોઈ પણ વિચારી શકે કે આપણે સમાજ તરીકે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. અમદાવાદના દાણી લીમડાની જ ઘટના જુઓ. એક 13 વર્ષનો સગીર, માત્ર 13 વર્ષનો છોકરો સોસાયટીમાં પૂરપાટ ઝડકે ટુ વ્હીલર ચલાવે છે. 13 વર્ષનો છોકરો? અરે બાપરે. હા, અને તે રમતી 4 વર્ષની માસૂમ બાળકી ફાતિમા અને 68 વર્ષના નિવૃત્ત વૃદ્ધ નૂર મોહમ્મદને ટક્કર મારે છે. નૂર મોહમ્મદ સાહેબ જેઓ નમાઝ પઢીને ઘરે પહોંચ્યા છતાં તેમનું આ ટક્કરમાં મૃત્યુ થાય છે. આ સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય છે. હવે અહીં મારે એક ડેવિલ્સ એડવોકેટ તરીકે પ્રશ્ન પૂછવો છે. ઘણીવાર વાલીઓ એવું વિચારતા હોય છે કે બાળક સાયકલ ચલાવતા શીખી ગયું છે તો સોસાયટીના ધીમા રસ્તા પર એક્ટિવા કે બાઇક ચલાવવામાં શું વાંધો? તેઓ કોઈ ખરાબ ઇરાદાથી વાહન નથી આપતા. હા, મોટાભાગના વાલીઓ એમ જ વિચારે છે. તો પછી 13 કે 15 વર્ષના બાળકના હાથમાં વાહન હોવું એ આટલું જોખમી કેમ બની જાય છે? શું આ માત્ર વાહન પરના કંટ્રોલનો અભાવ છે? ના, આ માત્ર શારીરિક કંટ્રોલનો વિષય નથી. આ સંપૂર્ણપણે બ્રેઇન ડેવલપમેન્ટ એટલે કે મગજના વિકાસનો વિષય છે. ન્યુરોસાયન્સ સ્પષ્ટપણે કહે છે કે મનુષ્યના મગજનો આગળનો ભાગ, જેને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે, તે 25 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ રીતે વિકસિત થતો જ નથી. અચ્છા, એટલે 25 વર્ષ સુધી ડેવલપમેન્ટ ચાલુ જ હોય છે. હા, અને આ મગજનો એ હિસ્સો છે જે જોખમની ગણતરી કરે છે, લાંબા ગાળાના પરિણામો વિશે વિચારે છે અને આવેગો પર નિયંત્રણ રાખે છે. ઓહ. જ્યારે એક 13 કે 15 વર્ષનું બાળક વાહન ચલાવે છે ને, ત્યારે તેની પાસે સ્ટીયરિંગ પકડવાની શારીરિક તાકાત હોઈ શકે છે, પણ અચાનક 4 વર્ષનું કોઈ બાળક સામે આવી જાય ત્યારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની જૈવિક ક્ષમતા એટલે કે બાયોલોજિકલ હાર્ડવેર તેનામાં હોતું જ નથી. મતલબ કે એમને જોખમ દેખાતું જ નથી. એમના માટે ગતિ એ રોમાંચ છે. એટલે જ્યારે કટોકટી આવે છે ત્યારે તેઓ યોગ્ય સમયે બ્રેક મારવાના બદલે ગભરાઈ જાય છે અથવા તો ભૂલથી એક્સેલરેટર દબાવી દે છે. આ બહુ મોટો પોઈન્ટ છે. એટલે કે આપણે એવા મગજના હાથમાં 200-300 કિલોના મશીનો પકડાવી રહ્યા છીએ જે વૈજ્ઞાનિક રીતે જોખમ સમજવા માટે સક્ષમ જ નથી. હા, બિલકુલ. અને આ વાત પેલી સોલાની ઘટના પરથી બિલકુલ સાબિત થાય છે. આ કિસ્સો સાંભળીને તો હું દંગ જ રહી ગઈ હતી. 17 વર્ષનો એક સગીર, અને એ કોઈ ટુ વ્હીલર કે કાર નહોતો ચલાવતો પણ આખી એક મોટી ટ્રક ચલાવી રહ્યો હતો. 17 વર્ષનો છોકરો ટ્રક ચલાવતો હતો? હા, અને ઓવરસ્પીડમાં આવેલી આ ટ્રકે સત્તાધાર 4 રસ્તે ઊભેલા 3 વાહનોને હવામાં ઉડાવી દીધા. એક 17 વર્ષના અપરિપક્વ છોકરાને ટ્રક ચલાવવા આપી દેવી, જો સરકારી ડેટાના આધારે જોઈએ તો આ પરિસ્થિતિ કેટલી ભયાવહ છે. જુઓ, આંકડાઓ માત્ર ભયાવહ નથી, તે આખી સિસ્ટમની નિષ્ફળતાની ચાડી ખાય છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આઈરેડના જે આંકડા રજૂ કર્યા છે તે મુજબ માત્ર ગુજરાતમાં જ રોજે રોજ સરેરાશ એક સગીર માર્ગ અકસ્માત સર્જે છે. રોજનો એક અકસ્માત? બાપરે. હા, અને 2023 અને 24ના વર્ષમાં 18 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા 727 ગંભીર અકસ્માતો નોંધાયા છે. 727 અકસ્માતો? આ કોઈ નાનો આંકડો નથી. અને આટલું જ નહીં, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના રિપોર્ટ મુજબ 2022 અને 23 દરમિયાન રાજ્યમાં 18 વર્ષથી નાના 893 યુવકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ગણતરી કરીએ તો દર વર્ષે સરેરાશ 446 યુવાનોના મૃત્યુ માત્ર સગીર વયના ડ્રાઇવિંગના કારણે થાય છે. અરે રે, આ આંકડાઓ બહુ જ ડરાવણા છે. અને રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ ને તો દેશભરમાં સગીરો દ્વારા 11,890 જેટલા અકસ્માતો નોંધાયા છે. મતલબ કે વાલીઓ દ્વારા પોતાના બાળકોને લાડ પ્યારમાં અપાતી વાહનની ચાવી ખરેખર તો મૃત્યુનું આમંત્રણ બની રહી છે. બિલકુલ સાચી વાત કહી. અને આ જબરદસ્ત વાત છે. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે અકસ્માતો થતા હોય ત્યારે સરકાર કે પોલીસ માત્ર ટ્રાફિક મેમો ફાડીને બેસી ન રહી શકે. ના, હવે કાયદાકીય પગલાઓ બદલાઈ રહ્યા છે. હા, મેં પણ જોયું કે હવે સિસ્ટમ સમજી રહી છે કે મૂળ સમસ્યા ક્યાં છે. હવે માત્ર અકસ્માત સર્જનાર સગીરને જ નહીં પણ વાહન માલિક અને વાલીઓને પણ કાયદાના સકંજામાં લેવામાં આવી રહ્યા છે. હા, એ બહુ જરૂરી પગલું છે. પેલા દાણી લીમડાવાળા કેસમાં પોલીસે 13 વર્ષના બાળકના પિતા શાફિક કુરેશી સામે ગુનો નોંધ્યો છે.
અને પેલા સોલાવાળા કેસમાં જેમાં 17 વર્ષનો છોકરો ટ્રક ચલાવતો હતો તેમાં ટ્રક આપનાર 20 વર્ષીય માલિક મહેન્દ્રસિંહ ચૌહાણ સામે કડક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હા, મેં પણ આ ન્યૂઝ વાંચ્યા હતા. પણ અહીં મને એક પ્રશ્ન ઊભો થાય છે. શું પિતાને જેલમાં ધકેલવાથી બાળકની ઓવર સ્પીડિંગની સમસ્યા હલ થઈ જશે? શું કાયદાનું આ પગલું માત્ર દેખાડો છે કે પછી આની પાછળ કોઈ નક્કર ફિલોસોફી કામ કરે છે? ના, આ કોઈ દેખાડો નથી. આ કાયદાશાસ્ત્રનો એક બહુ જ મહત્વનો સિદ્ધાંત છે, જેને અમે વાઇકેરિયસ લાયબિલિટી અથવા પ્રતિનિધિ જવાબદારી કહીએ છીએ. અચ્છા, પ્રતિનિધિ જવાબદારી એટલે કે બીજાની ભૂલની સજા. હા, જુઓ, જ્યાં સુધી ભૂલ કરનાર અને ભોગવનાર અલગ અલગ હોય ને ત્યાં સુધી બેદરકારી અટકતી નથી. મોટર વ્હીકલ એક્ટમાં કરાયેલા આ કડક સુધારા પાછળનો હેતુ ડિટરન્સ એટલે કે ડર ઊભો કરવાનો છે. ઓહ, સમજી. સરકાર સ્પષ્ટ મેસેજ આપી રહી છે કે જે વાહન માલિક છે તેની ફરજ છે કે વાહન કોના હાથમાં જાય છે તેનું ધ્યાન રાખે. હા, એ વાત સાચી. જ્યારે વાલીઓને ખબર પડશે કે બાળકની એક ભૂલ તેમને પોતાને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે ત્યારે તેઓ આપોઆપ ચાવી સંતાડતા થઈ જશે. આ બહુ જ સચોટ વિશ્લેષણ છે. તો આજના આ પૂરા ડેટા અને રિપોર્ટ્સનું તારણ શું કાઢી શકાય? આ બધાનો અર્થ એ છે કે માર્ગ સલામતી એ કોઈ સરકારી પ્રોજેક્ટ નથી પણ એક સામાજિક કરાર છે. બિલકુલ, આ એક સામાજિક કરાર જ છે. જ્યારે કોઈ રસ્તા પર વાહન લઈને નીકળે છે ત્યારે તે અજાણ્યા લોકો સાથે એક વચનથી બંધાયેલો હોય છે કે તે નિયમોનું પાલન કરશે અને બીજાના જીવને જોખમમાં નહીં મૂકે. 100% સાચી વાત. અને આ આંકડાઓ એ સામાજિક કરારના ભંગનું જ પરિણામ છે. જ્યાં સુધી સમાજનું દરેક વર્ગ આ જવાબદારી નહીં સ્વીકારે ત્યાં સુધી માત્ર કાયદાઓથી રસ્તાઓ સુરક્ષિત નહીં બને. ચોક્કસ. આ આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવી બાબત સામે આવે છે. જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે, ઓટોનોમસ ડ્રાઇવિંગ અને સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સનું ભવિષ્ય બહુ જ નજીક આવી રહ્યું છે. હા, એ તો છે. ત્યારે કદાચ આજથી 50 વર્ષ પછીની પેઢી જ્યારે આપણા સમયના આ આંકડાઓ જોશે ત્યારે તેમને કેવું લાગશે? શું તેઓ એમ નહીં વિચારે કે આજના સમયના લોકો કેવા પાગલ હતા? હા, સાચી વાત છે. એમને આશ્ચર્ય જ થશે. જેઓ અપૂર્ણ જીવ વિજ્ઞાન ધરાવતા, ગુસ્સો અને આવેગોથી ભરેલા મનુષ્યોના હાથમાં અને ખાસ કરીને અપરિપક્વ બાળકોના હાથમાં 2 ટનના મેટલના મશીનો દોડાવવા આપી દેતા હતા. એકદમ સાચું. કદાચ ભવિષ્યનો ઇતિહાસ આપણને સૌથી અસુરક્ષિત અને બેદરકાર પેઢી તરીકે યાદ રાખશે. હા, આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ એક સમાજ તરીકે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કારણ કે જ્યારે આપણે કોઈ અનુભવ વગરની વ્યક્તિના હાથમાં વાહનની ચાવી આપીએ છીએ ને ત્યારે આપણે તેને માત્ર મશીન ચલાવવા નહીં આપતા પણ કોઈ નિર્દોષનો જીવ લેવાનું હથિયાર આપી રહ્યા છીએ. આ બહુ જ ઊંડો વિચાર છે. તો દર્શકો, આવી જ સચોટ, ઊંડાણપૂર્વક અને હકીકત આધારિત અપડેટ્સ સતત મેળવવા માટે અમારી વેબસાઇટ mogherumehsana.in ની રોજ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. હા, અને આ માહિતી સમાજ માટે અત્યંત જરૂરી છે. તેથી આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરો જેથી આ જાગૃતતા દરેક ઘર અને ખાસ કરીને દરેક વાલી સુધી પહોંચે. બિલકુલ. સાથે જ આપણી આ મોઘેરું મહેસાણા યુટ્યુબ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા વિશ્લેષણ ભવિષ્યમાં મિસ ન થાય. અને હા, જો રોડ સેફટી વિશે અથવા આજના આ વિષયને લગતા તમારા કોઈ સૂચનો કે મંતવ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. એક નાનકડી ચર્ચા પણ મોટો બદલાવ લાવી શકે છે. ચોક્કસથી. તો ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી સલામત રહીએ, સાવચેત રહીએ.